નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સરસ્વતી વિદ્યાસંકુલમાં સ્વાગત છે. તમે આપણે ચોપડીમાં પહેલો, બીજો અને ત્રીજો પાઠ જોયો હતો અને સ્વાપોથીમાં પહેલો, બીજો જોયો હતો, બરાબર. અને તમે મને આપણે સ્કૂલમાં આવીને સ્વાપોથી તપાસી ગયા હતા. હવે આપણે ત્રીજો પાઠ સ્વાપોથીમાં ચલાવીશું, બરાબર. ત્રીજો પાઠ એટલે સ્વાપોથી તમે કાઢો. ચલો, સ્વાપોથી કાઢી નાખી છે, તો સ્વાપોથી કાઢી દીધી છે. તો હવે જુઓ, પાઠ 3 પાના નંબર 12, બરાબર. આપણે ચિત્ર દોરવાના નથી, ચિત્રની જગ્યાએ હું નામ લખીશ, તો તમારે ગણિતની નોટમાં નામ લખવાના અને સ્વાપોથીમાં તો ચિત્ર દોરેલા છે, ખાલી તમારે જે રીતે પૂર્યું છે એ રીતે રંગ પૂરવાના રહેશે, બરાબર. તો આપણે પહેલાં જોઈશું શું છે પાઠ 3. શું છે પાઠ 3? તમે કેટલું ઉચકી શકો, બરાબર. આ પાઠનું નામ છે તમે કેટલું ઉચકી શકો, બરાબર છે. એમાં પ્રશ્ન પહેલો છે, ભારે ચિત્રમાં ગોળમાં લાલ. ભારે ચિત્ર હોય, ભારે ચિત્ર નીચે ગોળમાં લાલ અને હલકા ચિત્ર નીચે નીચે હલકા ચિત્ર નીચે ગોળમાં લીલો રંગ પૂરવો, બરાબર. ખ્યાલ આવી ગયો? ભારે હોય તો ગોળમાં લાલ અને હલકું હોય તો ગોળમાં લીલો રંગ પૂરો, બરાબર. તો પહેલાં શું છે, ઉદાહરણ આપ્યું છે. શું છે ઉદાહરણ? એમાં શું છે, પહેલાં ગ્લાસ છે અને બોટલ. તો એમાં આપેલું જ છે, કરેલું જ છે, બરાબર. તો ગ્લાસમાં નાનો છે તો હલકો છે તો લીલો, બોટલ ભારે હોય તો લાલ, બરાબર. ખ્યાલ આવી ગયો? પછી શું છે, ફૂટબોલ, ટેનિસ દડો. ફૂટબોલ અને ટેનિસ દડો, બરાબર. તો ભારે વસ્તુ કયા કહેવાય? ફૂટબોલ. મોટું છે ને એટલે ફૂટબોલ ભારે કહેવાય. તો ભારે હોય એમાં લાલ કીધું છે, તો અહીંયા આપણે શું કરવાનું છે, એમાં લાલ. અને ટેનિસ બોલ હલકો હોય તેમાં લીલો, બરાબર. આગળ ચમચી છે અને જારો. તો ચમચીમાં હલકી અને જારો ભારે હોય તો હલકી હોય એમાં લીલો અને જારામાં લાલ. ખ્યાલ આવી ગયો? જે હલકી વસ્તુ હોય એમાં લીલો અને ભારે વસ્તુ હોય એમાં લાલ.
બરાબર, ખ્યાલ આવી ગયો. હવે સફરજન ને ચીકુ તો શું ભારે હોય? સફરજન અને ચીકુ. તો એ બેમાંથી શું ભારે હોય? સફરજન. તેમાં લાલ રંગ અને ચીકુ લીલો. બરાબર. હવે છે હાથની ઘડિયાળ ને દિવાલ ઘડિયાળ. હાથની ઘડિયાળ અને દિવાલ ઘડિયાળ. બરાબર. તો હાથની ઘડિયાળ પલકી હોય છે તો લીલો અને આમાં લાલ. બરાબર. હવે આ બાજુનો ભાગ. નાની ઢીંગલી છે ને મોટી ઢીંગલી છે? નાની ઢીંગલી દેખાય છે ને તમારા? અને મોટી ઢીંગલી. નાની ઢીંગલી અને મોટી ઢીંગલી. પછી ચકલી છે, કાગડો, મોસંબી, લીંબુ, શિયાળ, સિંહ, ચોપડી, કાગળ. બરાબર. હવે આપણે જોઈ લઈએ નાની કે મોટીમાં કોણ? નાની હોય તેમાં લીલો, મોટી હલકી હોય છે અને મોટીમાં લાલ. તો એ લીલો કર લખો, આમાં લાલ. ચકલીમાં કાગળોમાં હલકી ચકલી નાની હોય છે એટલે તો લીલો લાલ. બરાબર. મોસંબી બે ભારે હોય, લીંબુ નાનું હોય એટલે હલકું હોય તો આમાં લાલ, આમાં લીલો. શિયાળ અને સિંહ તો સિંહ ભારે હોય એટલે આમાં લાલ, આમાં લીલો. ચોપડી ભારે હોય તો લાલ, કાગળ હલકો હોય તો લીલો. બરાબર. આ રીતે તમારે પણ સાપોથીમાં જો મેં પડ્યું છે આ લખવું ના તો લખ્યું છે ખાલી જ પેન્સિલથી, પણ તમારે આ રીતે કલર પૂરવાના રહેશે. આવી રીતે તમારે સાપોથીમાં વ્યવસ્થિત લાલ લીલો રંગ પૂરી દેવાનો. પાના નંબર 12 પૂરું થાય છે. હવે આયા પાના નંબર 13. પ્રશ્ન. શું છે પ્રશ્ન? સૌથી ભારે વસ્તુ નીચે ચોરસમાં 3 વસ્તુ આલેલી છે. એમાંથી જે બી સૌથી આ 3માંથી જે બી ભારે વસ્તુ હોય એ સૌથી ભારે વસ્તુ જે હોય એમાં લાલ પૂરવાનો છે. સૌથી હલકામાં હલકી વસ્તુ હોય ત્રણેયમાંથી એમાં લીલો પૂરવાનો છે. તો પ્રશ્ન લખું છું. સૌથી ભારે વસ્તુ નીચે ચોરસમાં લાલ. બરાબર. અને સૌથી હલકી વસ્તુ નીચે ચોરસમાં લીલો રંગ પૂરો. બરાબર. ખ્યાલ આવી ગયો પ્રશ્ન? સૌથી ભારે વસ્તુ નીચે લાલ અને હલકી હોય એમાં લીલો રંગ પૂરવો. ખ્યાલ આવી ગયો? ચલો આ પ્રશ્ન 3 વસ્તુ લખીશું. હું તમારે ખીલ્લી જ લખીશ. ખીલ્લી કારણ કે મોટી નાની ખીલ્લી એવું લખાય ના. બરાબર. એટલે ખીલ્લી ખીલ્લી અને ખીલ્લી એમ લખીશ. નીચે ચોરસમાં તમારે
જે જવાબ હોય એના નીચે જ તમારે હું લખીશ જવાબ, બરાબર. પછી આમે લાકડી, 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 બરાબર. કારણ કે નાની મોટી એવી દોરાય ના, બરાબર. ખીલ્લી દોરતા ના દોરાય. ફૂલ, 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 બરાબર. બોટલ, 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 અને દડો, દડો, દડો. 3 જાતના દડા છે, બરાબર. એમાં જે આવે એ જવાબ હું લખી દઉં છું, બરાબર. બરાબર છે. જે જવાબ આવે એ પ્રમાણે હું તમારું લખું છું. 3 પ્રકારની ખીલ્લીઓ છે, દેખાય છે તમારે સ્વાપોથીમાં જોઈ લો. આ રીતે તમારે સ્વાપોથીમાં તમે જોઈ લો, આ રીતે તમારે ખીલ્લી આ રીતે તમારે પૂરવાની છે, રંગ પૂરવાના છે, બરાબર. દેખાઈ ગયું? ચલો, તો સ્વાપોથીમાં આપણા પ્રમાણે આપણે દેખાય છે આ 3માંથી જે સૌથી હલકીમાં હલકી છે આ છે, તો આમાં લીલો અને સૌથી ભારે ભારે આ ખીલ્લો છે, એમાં લાલ, બરાબર. હલકામાં હલકી છે આ છે એમાં લીલો, ભારે ભારે આ છે એમાં લાલ. ફૂલમાં હલકામાં હલકી છે આ છે એમાં લીલો, અને ભારે ભારે જે છે એ ગુલાબ આવે છે એટલે લાલ. બોટલમાં આ 3 બોટલમાં પહેલી છે પ્લાસ્ટિકની જેવી લાલ અને બીજી 2 કાચની છે, તો આમાં આ લીલો અને આમાં લાલ. 3 બોલ છે, તો આ ભારે ભારે બોલ આ, તો આમાં લાલ અને આમાં લીલું, બરાબર. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારે મેં બતાવ્યું છે એવી રીતે, અને ચોપડીમાં આ રીતે તમારે રંગ પૂરવાના છે, અને નોટમાં આ રીતે તમારે લખવાનું છે ગણિતની. પાના નંબર 13 પૂરું થાય છે. આ છે પાના નંબર 12, આ છે પાના નંબર 13. હવે આવ્યા પાના નંબર 14. આ તમારે મેં ચોપડીમાં પાના નંબર 14 કાઢો, એમાં ચોપડીમાં આ રીતે તમને સમજાવ્યું હતું અને કરાયું હતું, એટલે તમને ખ્યાલ તો છે, બરાબર. તો સાંભળો, પ્રશ્ન લખીશું પહેલાં આપણે. ચિત્ર જુઓ અને ભારે અથવા હલકી વસ્તુ ચીચવાના જે સ્થાન પર આવે તેને ઉદાહરણ પ્રમાણે યોગ્ય રીતે જોડો. ભારે અથવા હલકી ચીચવાના જે સ્થાન ઉપર, આ શું કહેવાય? ચીચવો. તમને કીધું તું મેં, શું કહેવાય? ચીચવાના જે સ્થાન પર આવે તે રીતે જોડો, બરાબર. જે રીતે આવે એ રીતે. ભારે હોય તો ભારે નમેલી વસ્તુ હોય એ ભારે હોય, ચીચવામાં ભારે નમેલી વસ્તુ ઉપર જોડવાની, અને હલકી હોય એ ઊંચા ઉપર હોય એટલે જોડવાની છે. આમે હું ચિત્ર દોરું નહીં, આ રીતે જ હું લખી દઈશ, બરાબર. તો શું છે પ્રશ્નમાં? ખુરશી. શું છે? ખુરશી અને ટેબલ, બરાબર. હવે હું ચીચવો દોરું છું. બરાબર, ખ્યાલ આવી ગયો? ચીચવો આ રીતે દોરેલો છે તો હું આ રીતે દોરીશ, બરાબર. આમ ખ્યાલ આવી ગયો? હવે ઉદાહરણ આલેલું જ છે. આ તો શું છે? ઉદાહરણ છે. શું છે?
ઉદાહરણ. બરાબર, આ છે ઉદાહરણ. તો એ આલેલું છે. તો જે ભારે વસ્તુ હોય એ તમારે હું લાલ પેનથી કરીશ, ખબર છે ને? તો ખુરશી છે તો ભારે વસ્તુ છે એ ખુરશી, તો આમ કરીને આમથી દોરવાનું. પરીક્ષામાં પૂછાય જ છે. તો આ રીતે તમારે ભારે વસ્તુ હોય તો નમેલી વસ્તુ હોય એ જગ્યાએ આવી રીતે તીર કરવાનું. હલકી વસ્તુ હોય એ ઊંચી હોય એના પર આ રીતે તીર કરવાનું. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આગળ હું છે ને ખાલી પ્રશ્ન લખી દઉં, જવાબ પછી તમને સમજાવી લખું. બરાબર, તો શું છે? પહેલાં સસલું, રમકડાનું સસલું અને બતક. બરાબર, તો ચીચવો કેવી રીતે દોર્યો છે? આ ઊંચો છે અને આમ નીચું છે અને આમ કરીને આમ છે. બરાબર, પછી છે નળ, પાઇપ, એમાં આમ છે. પછી છે ફૂટપટ્ટી, દફતર, એમાં આમ છે. અને પછી છે ટીવી અને મોબાઈલ. હવે તમને એ તો ખ્યાલ આવી જ જાય કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે, એ તો ખ્યાલ આવે જ ને તમને. બરાબર, તો બી હું સમજાવું છું. બરાબર, હવે હું આ લાલ પેનથી જવાબો કરીશ. બરાબર, ખ્યાલ આવી ગયો? લાલ પેનથી હું જવાબો કરીશ. તો છે સસલું અને બતક. તો વજનવાળું જ લાગે છે, પેલું હલકા જેવું પ્લાસ્ટિકનું છે રમકડું, અને આ ભારે છે સસલાનું. બરાબર, એટલે ભારે જે છે એ નમેલું હોય એટલે સસલું નમેલા પર જશે. આમ કરીને આમ દોરવાનું અને બતક નાનું હોવાથી હલકું હોવાથી આમ દોરવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો? નળ ભારે પાઇપ ભારે, તો નળ બરાબર એ વજનદાર છે. પાઇપનો કકડો છે. બરાબર, આખી પાઇપ દોરેલી નથી, પાઇપનો કકડો. બરાબર, એટલે તો કકડો જ છે એટલે હલકી હોય, આખી હોય તો ભારે પડે. બરાબર, તો તમારે નળ છે નમેલા ઉપર દોરવાનું અને પાઇપ એ ઊંચું હોય એ વખતે દોરવાનું એટલે હલકું. બરાબર, ફૂટપટ્ટી તો અને દફતરમાં તમને ખબર જ છે કે ફૂટપટ્ટી હલકી હોય, દફતર ભારે હોય. તો નમેલી વસ્તુ કઈ છે? આ છે. બરાબર, તો ફૂટપટ્ટી હલકી હોવાથી આમ દોરવાની અને દફતર આમ ભારે. બરાબર, ટીવી અને મોબાઈલ, તો ટીવી ભારે હોય તો નમેલા ઉપર અને દફતર ઊંચું જ હલકું એટલે મોબાઈલ ટીવી ભારે હોય એટલે નમેલામાં અને મોબાઈલ હલકો હોવાથી એ ઊંચું હોય એ જગ્યાએ. બરાબર, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? જે કંઈ ભારે વસ્તુ હોય એ ઊંચી હોય એ જગ્યા પર, નીચી હોય એ જગ્યા પર. આ નીચું નમેલું છે, આ ઊંચું છે. નમેલું અને ઊંચું ખ્યાલ આવી જાય? નમેલી વસ્તુ હોય એ ભારે પર એ તીર કરવાનું અને જે હલકી વસ્તુ હોય એમાં ઊંચું હોય એમાં તીર કરવાનું. ખ્યાલ આવી ગયો? ફરી પાના નંબર 14 પૂરું થાય છે. તો આપણે ફરી જોઈ લઈએ. ખુરશી ને ટેબલો તો આપણને આલેલું જ છે. આ સસલું છે ભારે વસ્તુ ઉપર નીચેથી આવી રીતે કરવાનું છે, બતક આવી રીતે ઉપરથી ટીક કરવાનું છે. પેન્સિલથી તમારે આ રીતે માર્ક કરવાનું છે. જે મેં લાલ પેનથી કર્યું છે, માર્કરથી કર્યું છે, એ તમારે પેન્સિલથી દોરવાનું છે. નળ ભારે હોવાથી નમેલા ઉપર આવી રીતે દોરવાનો, પાઇપ આવી રીતે દોરવાની રહેશે. દફતરમાં દફતર ભારે હોવાથી આ રીતે અને ફૂટપટ્ટી હલકી હોવાથી અહીંયા. ટીવી ભારે હોવાથી આવી રીતે નમેલામાં, મોબાઈલ હલકો હોવાથી આ રીતે. બરાબર, ખ્યાલ આવી ગયો? તમારે પાના નંબર 12 આ રીતે ચલાવ્યું છે તમારે નોટમાં. આ રીતે તમારે પાના નંબર 12, 13 અને 14 એ સાપોથીમાં આ રીતે કરવાનું
રહેશે. અને આ રીતે નોટમાં મેં બોર્ડ ઉપર લખ્યું છે, આ રીતે તમારે નોટમાં લખવાનું રહેશે. અને સાપોથીમાં મેં તમને બતાવી દીધું છે. મેં તમને પાના નંબર 12, 13 અને 14, 12 અને 13માં કલર પૂરવાના છે અને તે 14માં પેન્સિલથી તમારે આ તીર દોરવાના છે. બરાબર. આ રીતે તમારે મને સાપોથીમાં અને નોટમાં લેસન કરીને મને તમારે બતાવવાનું, મોબાઈલમાં મૂકવાનું રહેશે. બરાબર છે. ખ્યાલ આવી ગયો? પાઠ આપણે આટલે સુધી જ જોઈશું. ખ્યાલ આવી ગયો? અસ્તુ.